ભારતની વાયુસેનાની સ્ટ્રેન્થમાં થયો હવે 4 ગણો વધારો। દેશનું પ્રથમ લાઇટ કોમ્બેટ લડાકુ વિમાન તેજસને સોંપાયો વાયુદળને 32 વર્ષ અને 17,000 કરોડના ખર્ચ બાદ આખરે તેજસ દુશ્મનોના દાંત ખાટા કરવા મેદાનમાં ઉતરી પડ્યું છે। એરફોર્સમાં સામેલ થતા પહેલા ખાસ બેંગલુરુમાં એક પૂજાને પણ આયોજન કરાયું હતું। ભારતનું તેજસ દુશ્મનોના દાંત ખાટા કરશે। તેજસ દુશ્મનોને દરેક તબક્કે હંફાવશે લડાકુ વિમાન તેજસ। દુશ્મનોને ધૂળ ચટાવવા તૈયાર છે તેજસ। તેજસથી વધુ સુરક્ષિત થશે દેશની સરહદ। 30 વર્ષ બાદ આખરે સપનું થયું સાકાર। તમામ ધર્મોની પ્રાર્થના સાથે તેજસની એરફોર્સમાં એન્ટ્રી। ઊંચે આકાશમાં ચક્કર લગાવીને લડાકુ વિમાન તેજસ દુશ્મનોના છોડાવી દેશે છક્કા। દુશ્મનોને દરેક તબક્કે આપશે જવાબ તેજસ। જી હા, લડાકુ વિમાન તેજસનો ઉમેરો ભારતીય વાયુસેનામાં થતા હવે સેનાની તાકાત 4 ગણી થઈ ગઈ છે। આ સ્વદેશી વિમાનનો પ્રોજેક્ટ 1983માં શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે જઈને આખરે આ સપનું સાકાર થયું છે। વાયુસેનાના કાફલામાં હાલ તેજસના 2 વિમાન સામેલ કરાયા છે। બેંગલુરુમાં શુક્રવારે સવારે શુભ મુહૂર્ત સાથે તેજસની એરફોર્સમાં એન્ટ્રી થઈ। આ અવસરે તમામ ધર્મોની પ્રાર્થના કરવામાં આવી અને એરફોર્સના અધિકારીઓએ નાળિયેર પણ ફોડ્યા। આ વિમાન 1350 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી આકાશમાં ઉડી શકે છે। દુનિયાના સારામાં સારા ફાઇટર વિમાનોને ટક્કર આપવાની પણ ક્ષમતા તેજસમાં છે। તેજસની કેટલીક ખાસિયતો તેને એક ઘાતકી લડાયક વિમાનની શ્રેણીમાં મૂકે છે। તે સેકન્ડોમાં પોતાની ઉડાન પૂર્ણ કરી દે છે। એટલે કે તેજસને જો અમૃતસરથી ઉડાવવામાં આવે તો તે માત્ર 44 સેકન્ડમાં જ લાહોરમાં તબાહી મચાવી શકે છે અને 88 સેકન્ડમાં જ તે ઇસ્લામાબાદ સુધી પહોંચી શકે છે। જો કે તેજસ વજનમાં ભલે હલકું હોય, પરંતુ શક્તિમાં તે દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે। આ સ્વદેશી વિમાનનો પ્રોજેક્ટ 1983માં શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારથી અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ પર 17,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। વર્ષ 2011માં તેજસને ઇનિશિયલ ઓપરેશન્સ ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, ત્યારે તેને IOC 2 પણ મળી ગયું। મતલબ કે તેજસ વિમાન મુશ્કેલ સ્થિતિ અને વાતાવરણમાં પણ કામ કરવા સક્ષમ છે। આ તરફ તેજસની બનાવટની જો વાત કરીએ તો તેજસ વિમાન આમ તો સ્વદેશી વિમાન છે, પરંતુ તેનું એન્જિન અમેરિકન છે। તેની રડાર અને હથિયાર પ્રણાલી ઇઝરાયેલની છે તથા ઇન્જેક્શન સીટ બ્રિટિશ છે। તેજસ 50,000 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી શકે છે। તેની પાંખો 8.2 મીટર પહોળી છે, જ્યારે લંબાઈ 13.2 મીટર અને ઊંચાઈ 4.4 મીટર છે। તેજસનું વજન 6,560 કિલોગ્રામ છે। તેજસે 2,500 કલાકના સફરમાં 3,000 થી વધુ ઉડાન ભરી છે। તેનું પરીક્ષણ કરનારા તમામ પાયલટ કરતબબાજીમાં તેની કુશળતા અને તેના ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમથી સંતુષ્ટ છે। આ ઉપરાંત તેજસની મહત્તમ સ્પીડ 1300 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે છે। તેજસના ટ્રાયેંગલ વિંગ્સના કારણે હવામાં કોઈ પણ દિશામાં સરળતાથી વળી શકે છે। તેજસમાં 8 સ્થાનો પર હથિયારો લગાવવાની વ્યવસ્થા આપવામાં આવી છે। તેજસની સૌથી મોટી ખાસિયત એ છે કે હવામાં પણ તેમાં ઈંધણ પૂરી શકાય છે, જેથી યુદ્ધ સમયે હુમલા વખતે કોઈ મુશ્કેલી ન સર્જાય। તેજસમાં 8 ટન વજન ધરાવતા હથિયારો મૂકી શકાય છે। તેજસમાં 28 mmની ટ્વિન બેરલ ગન છે, જે એક વખતમાં 220 રાઉન્ડ ફાયરિંગ કરે છે। આ સિવાય હવામાં હુમલો કરવાની મિસાઇલ, ગાઇડેડ વેપન્સ જેવા હથિયારોથી સજ્જ છે। તેજસના તેજથી પાકિસ્તાન અને ચીનની ઊંઘ ઉડી ગઈ છે, કારણ કે તેજસ આવવાથી એ વાત તો નક્કી છે કે દુશ્મનને દરેક તબક્કે જબરદસ્ત હંફાવશે તેજસ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।